નમસ્કાર મિત્રો, મારી ચેનલ જ્ઞાન તંતુ પર આપનું સ્વાગત છે. દયાળુ રાજા. એક સમયની વાત છે. એક રાજ્યમાં એક દયાળુ અને બુદ્ધિશાળી રાજા રાજ કરતો હતો. એક દિવસ રાજા પોતાના કાફલા સાથે નગરની મુલાકાતે નીકળ્યો હતો. રાજા, મંત્રી અને સૈનિકો શાંતિથી માર્ગ પર આગળ વધી રહ્યા હતા. ત્યારે અચાનક ક્યાંકથી એક પથ્થર આવીને રાજાના કપાળમાં વાગ્યો. રાજાના કપાળમાંથી લોહી વહેવા લાગ્યું. આ જોઈને સૈનિકોમાં દોડધામ મચી ગઈ. રાજા પર હુમલો થયો છે એમ સમજીને સૈનિકો ચારે બાજુ દોડવા લાગ્યા અને પથ્થર ફેંકનારની શોધ કરવા માંડ્યા. થોડી જ વારમાં સૈનિકોએ નજીકના એક ખેતર પાસેથી એક વૃદ્ધને પકડી પાડ્યો અને તેને રાજા સમક્ષ હાજર કર્યો. વૃદ્ધ તો રાજાને જોઈને જ થરથર કાંપવા લાગ્યો. તેને લાગ્યું કે હવે તેને ચોક્કસ મૃત્યુદંડ મળશે. રાજાએ શાંતિથી પૂછ્યું, તમે મારા પર પથ્થર કેમ ફેંક્યો? વૃદ્ધે ધ્રુજતા અવાજે ખુલાસો કરતા કહ્યું, મહારાજ, ક્ષમા કરજો. મારો ઈરાદો તમને ઈજા પહોંચાડવાનો નહોતો. હું તો ભૂખ્યો હતો એટલે સામેના ઝાડ પરથી ફળ પાડવા માટે પથ્થર ફેંક્યો હતો, પણ મારું નિશાન ચૂકી ગયું અને પથ્થર આપને વાગી ગયો. આ સાંભળીને બધાને એમ હતું કે રાજા હવે સજા આપશે, પણ રાજાએ ઉલટું કર્યું. તેમણે મંત્રીને બોલાવીને તે વૃદ્ધને સોના મહોરો આપવાનો હુકમ કર્યો. આ જોઈને ત્યાં હાજર સૌને ખૂબ જ નવાઈ લાગી. સૈનિકોએ પૂછ્યું, મહારાજ, આણે તમને ઈજા પહોંચાડી છે, છતાં તમે તેને ઇનામ આપો છો?
ત્યારે રાજાએ સુંદર ખુલાસો આપ્યો કે જો એક નિર્જીવ ઝાડ પથ્થર ખાધા પછી પણ મીઠું ફળ આપતું હોય તો હું તો એક જીવતો જાગતો રાજા છું. મારે ઝાડ કરતાં વધુ દયાળુ અને ઉદાર હોવું જોઈએ. રાજાએ સૌની તરફ જોઈને કહ્યું, આ વૃદ્ધનો કોઈ ખરાબ ઈરાદો નહોતો. એથી રાજા તરીકે મારે તેમની અજાણતા થયેલી ભૂલ માફ કરીને દાન આપવું જોઈએ. આ વાત સાંભળીને સૌ રાજાની દયાળુતા અને મહાનતા જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. બોધ, ક્ષમા અને દયા એ જ સાચી વીરતા છે. ઉદારતા માણસને મહાન બનાવે છે. જો આપણે અન્યની મજબૂરી સમજીને તેને ક્ષમા આપી શકીએ તો તે સૌથી મોટું પુણ્ય છે.